તો ભાઈ એક્ઝામ્પલ 4 બી જોઈ લો. અહીંયા સવાલ આવી ગયો હશે, એકદમ સિમ્પલ છે, 7th વાળાને બી આવડી જાય એવો છે. અરે મેં આવું બોલું ને 7th વાળાને આવડી જાય એટલે તમે 7thમાં જે બી ભણેલા હોય ને એ તમને કદાચ યાદ આવે એટલા માટે. હા ને 7thના મે બી હમણાં તમારા મેથ્સના ટીચર કદાચ તમને નહીં પસંદ હોય, પણ 7thના સરખું વ્યવસ્થિત તમને લાગતા હોય તો એ તમને યાદ આવી જાય એટલા માટે મેં આવ્યું કે આમાં લખેલું છે કે કઈ ડિટેલ લખી છે કે વિકેટ ટેકન બાય બોલર એવું કંઈક લખ્યું છે. અને ફાઇન મોડ ફાઇન કરવાનો. મોડ એટલે જે મેક્સિમમ ટાઈમ રિપીટ થાય એ નંબર. તો જોઈ લો મેક્સિમમ ટાઈમ રિપીટ થાય એવો કયો નંબર છે? 264502132 મેક્સિમમ ટાઈમ રિપીટ થતો છે ને. 2 સ્ટાર્ટિંગમાં બી છે, પછી વચમાં બી છે ને જરાક સેકન્ડ લાસ્ટ નંબર બી 2 છે. તો આનો મોડ આવશે 2, જે બધા કરતાં વધારે રિપીટ થાય. 3 બી રિપીટ થતો છે પણ બધા કરતાં વધારે રિપીટ નહીં થયા કરે. બધા કરતાં વધારે રિપીટ થાય એવો નંબર છે 2, તો આનો મોડ છે 2. હવે આ સવાલમાં છે ને તે તમે આ ટેક્સ્ટબુકમાં જે આન્સર લખ્યું છે ને એ બી જોઈ લો. અને એમાં એક ટેબલ જેવું ડ્રો કરેલું છે કે નંબર ઓફ વિકેટ, નંબર ઓફ મેચ, એ બી જરાક જોઈ લો ને કેવી રીતે આવ્યું. નંબર ઓફ વિકેટ્સમાં તમે જુઓ 0 લખેલું છે, એના નીચે 1. આનો મતલબ શું થાય? આનો મતલબ થાય કે 0 નંબર એક વાર આવ્યો છે ખાલી. પછી લખેલું છે 1, એ બી એક વાર આવ્યો. પછી લખેલું છે 2, નંબર ઓફ વિકેટ્સમાં જુઓ 2 લખેલું છે, એ આવ્યો છે 3 વાર. અને તો આના પરથી તમને ખબર પડે કે નંબર ઓફ વિકેટ્સમાં 2 એ ઓબ્ઝર્વેશન હતું અને ફ્રીક્વન્સીમાં 3. તો આ 2ની ફ્રીક્વન્સી બધા કરતાં વધારે છે એટલા માટે આ મોડ 2 છે. અને મેં એટલા માટે બતાવ્યા કરું કેમ કે અમુક વાર છે ને તમને આવું ટેબલ આપેલું હોય અને એમાં તમને કહે કે ફાઇન મોડ, તો એના પરથી તમને ખબર પડવા જોઈએ કે કયા નંબરની ફ્રીક્વન્સી વધારે છે. જોઈ લો આમાં કયા નંબરની ફ્રીક્વન્સી વધારે છે, તો એના ઉપરનો જે નંબર હોય ને એ વાળું જે ઓબ્ઝર્વેશન તે તમારો મોડ છે. ઓકે, એમ તો એમસીક્યુમાં જ આવે, 1-2 માર્ક્સમાં તો નહીં આવે, એમસીક્યુમાં જ આવે. પણ ઠીક છે, તો બી તમને ખબર તો હોવા જોઈએ.